ગોવા નામ સાંભળતા જ દરિયા કિનારા અને રજાઓ યાદ આવે ખરું ને? હા, બિલકુલ. મોટાભાગે લોકો ફરવા માટે જ ગોવાના જાણે છે. પણ શું મેડિકલ ભણવા માટે પણ ગોવા એટલું જ આકર્ષક છે? હમ આજે આપણે એ જ જાણવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. ગોવામાં તબીબી શિક્ષણની શું સ્થિતિ છે, એડમિશન કેવી રીતે મળે, એ બધી વાતો. આપણી પાસે યુટ્યુબ વિડિયોઝ, કેટલીક સરકારી વેબસાઇટ્સ જેમ કે DTE ગોવા, GMC અને બીજા એજ્યુકેશન પોર્ટલ્સની માહિતી છે. હા, એ બધા સ્ત્રોતોના આધારે આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું. તો ચાલો જોઈએ. ગોવામાં મેડિકલ શિક્ષણનું ચિત્ર કેવું છે? ખાસ કરીને ગુજરાતથી જતા વિદ્યાર્થીઓ માટે શું તકો છે? શરૂઆત કરીએ કોલેજોથી. હા, મને એ જાણીને થોડું આશ્ચર્ય થયું કે સ્ત્રોતો કહે છે ગોવામાં MBBS માટે ફક્ત એક જ સરકારી મેડિકલ કોલેજ છે. ગોવા મેડિકલ કોલેજ, GMC. બરાબર. GMC બામ્બુલિમમાં આવેલી છે અને ઘણી જૂની છે. 1842માં તો મેડિકલ સર્જિકલ સ્કૂલ તરીકે શરૂ થયેલી. બાપરે. અને એમાં MBBSની કુલ બેઠકો હવે 200 છે. પહેલા 180 હતી, હમણાં 20 વધી. અને ડેન્ટલ માટે BDS? એના માટે પણ એક જ સરકારી કોલેજ છે, ગોવા ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, GDC. એ પણ બામ્બોલિમમાં જ. એમાં 50 બેઠકો છે BDS માટે. અને આ સૌથી મહત્વની વાત લાગી મને કે ગોવામાં MBBS કે BDS માટે કોઈ પ્રાઇવેટ કોલેજ જ નથી. હા, આ મુદ્દો બહુ અગત્યનો છે. એનો સીધો મતલબ એ થયો કે ગોવા એક રીતે ક્લોઝડ સ્ટેટ જેવું છે. ક્લોઝડ સ્ટેટ મતલબ કે જો તમે ગોવાના નથી તો તમારા માટે ખાનગી કોલેજનો વિકલ્પ જ નથી, કારણ કે એ છે જ નહીં. તમારા સરકારી કોલેજની AIQ બેઠકો માટે જ સ્પર્ધા કરવી પડે. ઓહ, એટલે બહારના વિદ્યાર્થીઓ માટે તકો ઘણી મર્યાદિત થઈ જાય. બિલકુલ. જોકે GMCમાં MBBS સિવાય બીજા કોર્સ પણ છે જેમ કે ફિઝિયોથેરાપી, BPT, ઓક્યુપેશનલ થેરાપી, BOT, ઓપ્ટોમેટ્રી, MIT, એનેસ્થેશિયા ટેકનોલોજી, ઘણા છે. અને PG કોર્સ પણ છે. હા, લગભગ 22 જેટલા MD-MS કોર્સ અને 8 સુપર સ્પેશિયાલિટી કોર્સ પણ છે GMCમાં. સારું. અને આયુષ કોર્સનું શું? BAMS, BHMS, BUMSનો ઉલ્લેખ છે ક્યાંય? હા, BHMS માટે શ્રી કામાક્ષી દેવી હોમિયોપેથિક કોલેજ છે શિરોડામાં, 50 બેઠકો સાથે. BAMS માટે ગોમંતક આયુર્વેદ મહાવિદ્યાલય અને AIIA છે. પણ BUMSનો ઉલ્લેખ નથી મળ્યો. અને આ બધા માટે પણ નીટ ફરજિયાત, બરાબર? હા, MBBS, BDS, BAMS, BHMS બધા માટે નીટ UG તો કમ્પલસરી જ છે. ઓકે, તો કોલેજોની સંખ્યા મર્યાદિત છે. હવે એડમિશનની પ્રક્રિયા પર આવીએ. એ કોણ સંભાળ્યા? એડમિશન નીટ સ્કોરના આધારે જ થાય. ગોવામાં કાઉન્સેલિંગનું કામ ડાયરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે DTE ગોવા કરે છે. અને કોટા સિસ્ટમ કેવી છે? 2 મુખ્ય કોટા છે. 15% ઓલ ઇન્ડિયા કોટા એટલે કે AIQ. એનું કાઉન્સેલિંગ કેન્દ્ર સરકારની MCC કરે છે અને એમાં દેશભરમાંથી કોઈ પણ આવી શકે. અને બાકીની 85% બેઠકો સ્ટેટ કોટાની છે. જે ફક્ત ગોવાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જ હોય. બરાબર. એનું કાઉન્સેલિંગ DTE ગોવા કરે છે અને આના માટે ગોવાનું ડોમિસાઇલ હોવું ફરજિયાત છે. યોગ્યતાની બીજી શરતો તો સામાન્ય જ હશે ને? 10+2માં PCB, અંગ્રેજી, મિનિમમ ઉંમર 17 વર્ષ. હા, એ બધું તો છે જ. જનરલ માટે PCBમાં 50%, અનામત વર્ગો માટે 40-45% અને નીટ ક્વોલિફાઈડ સ્કૂલ. પણ પેલી ડોમિસાઇલની શરત? એ જ ગુજરાત જેવા બહારના રાજ્યોના વિદ્યાર્થીઓ માટે મુખ્ય અવરોધ બને છે એમ ને? એકદમ. કારણ કે એમને માટે ફક્ત 15% AIQ બેઠકો જ ખુલ્લી રહે છે અને એના પર સ્પર્ધા ખૂબ જ વધારે હોય છે. સમજી શકાય એવું છે. હવે થોડી કટ ઓફ અને ખર્ચની વાત કરીએ. ગોવામાં ભણવાનો ખર્ચો કેટલો આવે અને અંદાજે કેટલા માર્ક્સ જોઈએ? ગોવાના પોતાના વિદ્યાર્થીઓના નીટ સ્કોર તો વધી રહ્યા છે. કટ ઓફની વાત કરીએ તો એ દર વર્ષે બદલાય છે, ઘણા પરિબળો પર આધાર રાખે છે. પણ એક અંદાજ મુજબ 2024માં GMC માટે જનરલ કેટેગરીનું AIQ કટ ઓફ 596 માર્ક્સની આસપાસ હતું. ઓહો, એટલે સ્પર્ધા તો ઘણી ટફ છે. હા, પણ ખર્ચની વાત કરીએ તો એ ઘણો ઓછો છે. સરકારી કોલેજ હોવાથી GMC GDCમાં ફી લગભગ વર્ષના 65,000 રૂપિયા જેવી જ છે. શું વાત છે! આ તો લગભગ ગુજરાતની સરકારી કોલેજો જેટલી જ થઈ. આને ફ્રી જેવું કહી શકાય? ના, ફ્રી નહીં. દેખીતી રીતે ફી ઓછી છે, જે બહુ આકર્ષક છે.
પણ એની સાથે એક મોટી શરત જોડાયેલી છે, સર્વિસ બોન્ડ. સર્વિસ બોન્ડ એ શું છે? જીએમસીમાં એડમિશન લો એટલે તમારે 3 વર્ષનો ફરજિયાત સરકારી સેવા બોન્ડ સાઇન કરવો પડે. ગ્રેજ્યુએશન પછી તમારે 3 વર્ષ ગોવા સરકાર હેઠળ સેવા આપવી પડે. અને જો ના આપવી હોય તો? તો લગભગ 5 લાખની પેનલ્ટી ભરવી પડે. હા, સેવા દરમિયાન તમને સ્ટાઇપેન્ડ મળે છે, લગભગ 20,000 રૂપિયા દર મહિને. એટલે ફી ઓછી છે, પણ સામે 3 વર્ષની કમિટમેન્ટ છે. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. ચોક્કસ. નિર્ણય લેતા પહેલા આ બોન્ડની શરત બરાબર સમજવી જરૂરી છે. બરાબર. હવે થોડી વિદ્યાર્થી જીવનની વાત કરીએ. ભણતર સિવાય ગોવામાં સ્ટુડન્ટ લાઈફ કેવી હોય? કોલેજ કેમ્પસ, રહેવા જમવાનું, પ્રવૃત્તિઓ? સ્ત્રોતો કહે છે કે એકંદરે માહોલ સારો છે. શિક્ષણ અને મનોરંજનનું બેલેન્સ છે. ફેકલ્ટી સારી છે, કેમ્પસ ડેવલપ થઈ રહ્યું છે, લાઇબ્રેરી છે, હોસ્પિટલ નજીક છે. અને ગોવાની ફેમસ લાઇફસ્ટાઇલની અસર? હા, સાંસ્કૃતિક વિવિધતા છે, મિત્રતાભર્યું વાતાવરણ છે અને ભણવાની સાથે દરિયા કિનારાની મજા પણ માણી શકાય. જો કે એક પડકાર મુસાફરીનો છે. મુસાફરી કેમ? ત્યાં ઉબર, ઓલા જેવી એપ્સ આધારિત ટેક્સી સેવાઓ બહુ પ્રચલિત નથી. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ અથવા પોતાનું વાહન જ મુખ્ય આધાર રહે છે. અચ્છા. અને કોલેજમાં બીજી એક્ટિવિટીઝ? હા, રમતગમત જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ વગેરે માટે સુવિધાઓ છે. કોલેજના પોતાના ફેસ્ટિવલ અને ઇવેન્ટ્સ પણ થાય છે, જેમ કે પ્લેક્સસ નામનો ઉલ્લેખ છે. સ્ટુડન્ટ કાઉન્સિલ પણ સક્રિય હોય છે. રહેવા જમવાની વાત કરીએ તો સરકારી સંસ્થા મુજબ હોસ્ટેલ અને મેસની વ્યવસ્થા હોય છે, પણ એની બહુ વિગતો સ્ત્રોતોમાં નથી. ઓકે. તો આ બધી ચર્ચા પછી આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શું તારણ કાઢી શકીએ? ગોવા જવું એમના માટે કેટલું યોગ્ય છે? જુઓ, સીધી વાત છે, ગોવા બહારના વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે બહુ જ મર્યાદિત તકો આપે છે. મુખ્ય કારણો એ જ કે ખાનગી કોલેજો નથી અને 85% બેઠકો સ્થાનિક માટે અનામત છે. બરાબર. એટલે ગુજરાતના વિદ્યાર્થી પાસે ફક્ત 15% એઆઈક્યુ બેઠકોનો જ વિકલ્પ બચે છે. અને એના પર આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અરજી કરતા હોવાથી સ્પર્ધા ખૂબ જ તીવ્ર હોય છે. આની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ કેવી છે? ગુજરાત પણ ટેકનિકલી ક્લોઝ સ્ટેટ જ છે સ્ટેટ કોટા માટે. પણ અહીં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોની સંખ્યા ઘણી વધારે છે અને તાજેતરમાં જ ગુજરાત સરકારે 9 નવી બ્રાઉનફિલ્ડ પીપીપી મોડેલ કોલેજોની જાહેરાત કરી છે. ઓહ, એટલે ગુજરાતમાં તો બેઠકો વધી રહી છે? હા, જેનાથી ગુજરાતના પોતાના વિદ્યાર્થીઓ માટે તકો વધી રહી છે, જ્યારે ગોવામાં વિકલ્પો ઘણા ઓછા છે. તો સારાંશ એ જ કે ગોવામાં એઆઈક્યુ દ્વારા એડમિશન મળવું શક્ય છે, પણ અત્યંત મુશ્કેલ છે અને ઊંચા નીટ સ્કોરની જરૂર પડે. એકદમ. ઓછી ફી આકર્ષક છે, પણ બોન્ડની શરત પણ છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓએ ગોવાને વિકલ્પ તરીકે ગણતા પહેલા આ બધા પાસા વિચારવા પડે. મોટાભાગના માટે ગુજરાતમાં જ પ્રયાસ કરવો વધુ વાસ્તવિક હોઈ શકે. બરાબર. અંતે એક રસપ્રદ વાત પર ધ્યાન ગયું. સ્ત્રોતો કહે છે કે ગોવા સરકારે ટાટા મેમોરિયલ સેન્ટર અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને એક મોટો 20 વર્ષ લાંબો બિનચેપી રોગો એનસીડીઝ પર સંશોધન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હા, આ એક નોંધપાત્ર પહેલ છે. ભલે અત્યારે પ્રવેશની તકો મર્યાદિત હોય, પણ ભવિષ્યમાં આ પ્રકારના મોટા સંશોધન પ્રોજેક્ટ્સ ગોવાના તબીબી શિક્ષણ અને તાલીમ પર કેવી અસર પાડી શકે? શું આ ગોવાને ભવિષ્યમાં મેડિકલ રિસર્ચ માટે એક મહત્વનું કેન્દ્ર બનાવી શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. જો આવું થાય તો કદાચ ભવિષ્યમાં ત્યાં ભણતા વિદ્યાર્થીઓ માટે સંશોધનની અનોખી તકો ઊભી થઈ શકે. અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ ચોક્કસપણે આ એક દિશા છે જેના પર નજર રાખવી જોઈએ. ચોક્કસ. તો આજે આપણે ગોવાના તબીબી શિક્ષણની વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ કર્યો. આશા છે કે આ માહિતી અમારા શ્રોતાઓને ઉપયોગી થશે.